કોંગ્રેસના તમે આટલા બધા લોકોને લઈ જાઓ છો કોઈ પણ રીતે, તો તમને કોંગ્રેસના માણસોની જરૂર શા માટે પડે છે? જો તમારા પાસે લીડરશિપ ક્વોલિટી હોય તો તમારામાંથી કોઈ તૈયાર કેમ નથી થઈ શકતું? કે જે સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદમાં હતું એનું 1 સેકન્ડમાં નામ ઉખેડી અને તમારું નામ ચીપકાઈ દો તો એ કોઈનું બથાઈ પાડેલું કહેવાય ને. એટલે આપણે એવું કહી દઈએ કે એમનું થઈ ગયું. આ તો ખોટી રીત કહેવાય. હું એકદમ સ્ટ્રોંગ શબ્દ વાપરતી નથી. સ્ટ્રોંગ શબ્દ વાપરીએ તો આજનું જનરેશન એ શબ્દ પિકઅપ કરી લે છે. એટલે આપણે આગળ જવાને બદલે પાછળ જઈએ છીએ. આપણું જે ભણતર, ગણતર, ઘડતર એ બધું ગુજરાતમાં આવા શબ્દો બોલું હું, ધારો કે જેનો પ્રયોગ થાય તો એ પાછળ જાય આપણું જનરેશન. એટલે જનરેશનને ખબર પડવી જોઈએ કે આ કોઈની બનાવેલી વસ્તુ બથાઈ પાડેલી છે. રાજીવ ગાંધીએ જે લોકલ પંચાયતી રાજ લઈ આવેલા, જેને લીધે આજે આટલી બધી બહેનો એમ્પાવર્ડ છે, તો એ જે મોડલ હતું ને એ પછી બધા જાત જાતના મોડલો આવ્યા છે. એટલે પ્રણેતા ગણો કે જે પણ કંઈ ગણો આ દેશમાં, અને હું તો એ વસ્તુ કહેતી આવી છું જ્યારથી હું પંચાયતી રાજનું એમેન્ડમેન્ટ જોઈને આવી છું ને રાજીવ ગાંધીની વિચારધારા જોઈને આવી છું કે આવતી કેટલી સદીઓ સુધી ક્યારે આવું મોડલ કોઈ નહીં લાવી શકે. ગમે તેટલું કોપી મારે તો બી શાસક પક્ષ. પોલિટિકલ એમ્પાવરમેન્ટ એમને ના થઈ શકે એવું રાજીવ ગાંધીએ જોયું હતું જ્યારે એ જતા હતા ત્યારે એમને થયું કે બહેનો તો આમાં આવી જ નહીં શકે, આ તો કાયદાથી લાવવી પડશે. એટલે એમને આ વિચાર આવેલો અને એમણે આ પંચાયતી રાજમાં કે ગમે તે થાય 1/3 વિલ બી વિમેન. અને એટલા માટે આજે આટલી બધી બહેનો પોલિટિકલ લેવલે નીચેના સ્તરે એ આવી રહી છે. રિઝર્વેશનનો કાયદો આવે પણ એ બી તમે શાસક પક્ષે તો કોપી પેસ્ટ જ કર્યું છે ને, બીજા બધાની જેમ ઉખાડી લીધું ને લઈ લીધું. ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે રાહુલ ગાંધી હવે કમર કસી લીધી છે અને તેને લઈને જ હવે રાહુલ ગાંધી ગુજરાતમાં સક્રિય થયા છે. ને ગુજરાતનું જે સંગઠનનું માળખું છે તેમાં ઘરખમ ફેરફાર કરવાની જે સૂચનો છે તે પણ તાજેતરમાં યોજાયેલી જે કાર્યકર્તા સંમેલન છે તેમાં તેમણે આપી દીધા. અને એ અંતર્ગત આણંદ જિલ્લામાં આજે સંગઠન માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અને આ સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત અમીબેન યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે. આપણે અમીબેન યાજ્ઞિક સાથે જાણીશું કે કોંગ્રેસમાં એવા કયા ફેરફારો થશે કે જેનાથી ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે છે. અમીબેન, આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. અત્યારે ફરી ગુજરાત આખું જે કોંગ્રેસનું જે સંગઠનનું જે માળખું છે એમાં ફેરબદલ કરવામાં આવી રહ્યો છે. લાગે છે કે એનાથી જે કોંગ્રેસમાં છે એમાં એક નવો જોશ આવશે? જો પહેલાં તો કોંગ્રેસમાં જોશ છે જ. અમારું હમણાં એઆઈસીસીનું અધિવેશન અમદાવાદમાં થયું અને ઘણા વર્ષો પછી થયું, તો તમે જોયું કે એકદમ સક્સેસફુલ થયું. અને આખા ભારતભરમાંથી જેટલા બી એઆઈસીસી ડેલિગેટ્સ હતા એ બધા આવ્યા. અમારી CWCની એક્સટેન્ડેડ બેઠક સરદાર પટેલ સ્મારક ભવનમાં થઈ અને બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. એટલે ગુજરાતને કોંગ્રેસમાં તો જોર છે જ ને જોશ પણ છે. અને શા માટે ના હોય? કારણ કે આઝાદીની લડત, આઝાદી અપાવી છે. આઝાદી પછીના જે નેતૃત્વને લીધે આજે ભારત એક ઊંચી જગ્યા પર પહોંચ્યું હતું. ઇટ હેઝ બીકમ એન ઇન્ટરનેશનલ નેમ. તો દેટ ઇઝ ઓલ બિકોઝ ઓફ ધી કોંગ્રેસ પાર્ટી. વી શુડ નોટ ફોરગેટ. એન્ડ તમે ઇતિહાસ વાંચશો અને જે લોકો વાંચન કરે છે એમને ખબર છે કે કોંગ્રેસે આમાં શું ભાગ ભજવ્યો છે. એટલે કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાતમાં રાહુલ ગાંધીજીએ કીધું, 15મી એપ્રિલે આવ્યા અને એમણે કહ્યું કે તમે એક જિલ્લા સ્તરે જઈને આપણા સંગઠન મજબૂત થાય, આપણા જે લોકો કાર્યકરો છે એ લોકોને એક ચાન્સ મળે અને એ લોકો આગળ આવી અને ભાગ વધારે લે અને એક સંગઠનમાં આગળ વધીને મજબૂતીથી લડે અને જમીની સ્તર ઉપરથી જે કાર્યકર આવે અને મુદ્દાઓ લે. આમે મુદ્દા તો બધા જમીની સ્તરના જ હોય છે, પણ એક જે થોડું રિઝલ્ટ એવું આવે એટલે જ્યારે થોડી શાંતિ થઈ જાય અને થોડું બી એવું લાગે કે ભાઈ નાસીપાસ ના થાય, એના માટે આ એક નવી એક્સરસાઇઝ ચાલુ કરી છે કે જમીન લેવલ ઉપર આપ જાઓ અને સંગઠનને મજબૂત કરવાના પ્રયત્ન કરો. જે પ્રમાણે સંગઠન મજબૂત કરવાની વાત થઈ, આપણે ચરોતરમાં છીએ. એક સમયે આણંદ અને ખેડા, જે બૃહદ ખેડા જિલ્લો ગણાતો હતો, એ કોંગ્રેસનો ગઢ હતો. અને અત્યારે અહીંયા આગળ અમિત ચાવડા સિવાય કોઈનું પણ વર્ચસ્વ જે જોવા જોઈએ છે એ જોવા નથી મળતું. મતલબ કોંગ્રેસનો જે ગઢ હતો એ અત્યારે ભાજપના ગઢમાં પરિવર્તિત થયું. એની પાછળનું કારણ તમને શું લાગી રહ્યું છે? જો પહેલાં તો મને આ ગઢ શબ્દ ગમતો નથી. ગઢ ખબર નહીં જેણે પણ કાઢ્યો હશે, કોઈનો ગઢ હોતો નથી.
જે વ્યક્તિ જે જગ્યાએ કામ કરતી હોય, જે ક્ષેત્રમાં કામ કરતી હોય, ત્યાં એ બહુ જ સારું કામ કરે ને જમીન જોડે જોડાઈ જાય અને ઇશ્યુઝ જોડે જોડાઈ જાય. જેમ કે કોઈ જગ્યાએ પાણીની અછત હોય ને કોઈ વ્યક્તિ એમ કે ચલો આપણે બોરી બંધ કરીએ અને પાણી કાઢીએ, તો ત્યાંના ઇશ્યુઝ જોડે જોડાઈ જાય એટલે વ્યક્તિ જમીનનો વ્યક્તિ થઈ જાય. એટલે હા, દરેક એરિયામાં આવા બધા નેતાઓ છે. પણ આપણે જો શાસક પક્ષની વાત કરીએ તો એમની પાસે પહેલાં તો કોઈ ઇતિહાસ નથી. એમણે બધું બથાઈ પાડેલું છે. આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુ, સીધી જ વાત હું તમને દાખલો આપું કે જે સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદમાં હતું એનું 1 સેકન્ડમાં નામ ઉખેડી અને તમારું નામ ચીપકાઈ દો તો એ કોઈનું બથાઈ પાડેલું કહેવાય ને. એટલે આપણે એવું કહી દઈએ કે એમનું થઈ ગયું. આ તો ખોટી રીત કહેવાય. હું એકદમ સ્ટ્રોંગ શબ્દ વાપરતી નથી. સ્ટ્રોંગ શબ્દ વાપરીએ તો આજનું જનરેશન એ શબ્દો પિકઅપ કરી લે છે. એટલે આપણે આગળ જવાને બદલે પાછળ જઈએ છીએ. આપણું જે ભણતર, ગણતર, ઘડતર એ બધું ગુજરાતમાં આવા શબ્દો બોલું હું, ધારો કે જેનો પ્રયોગ થાય તો એ પાછળ જાય આપણું જનરેશન. એટલે જનરેશનને ખબર પડવી જોઈએ કે આ કોઈની બનાવેલી વસ્તુ બથાઈ પાડેલી છે. આજે સરદાર પટેલનું નામ ભૂસી કાઢવું, જે 25 વર્ષ AICC એટલે કોંગ્રેસના અમારા પ્રમુખ રહ્યા હતા, 25 યર્સ, અને આયન પુરુષ કહેવાય, અને એમણે આ બધું ઘડતર કર્યું ગુજરાતમાં. એટલે આપ કહો છો કે આણંદ અને એ જિલ્લામાં છું. હા, દૂધ અમૂલને લીધે આપણે એટલા બધા ફેમસ થયા. વી હેવ ફોરગોટન ડૉક્ટર કુરિયન, કે જે બધી બહેનોને કીધું કે તમે દૂધ મંડળી બનાવો, તમે માટલા લઈને આવો, તમારી જૂની એડ બધી જુઓ, બધાને તમે કાઢીને તમારા લેબલ મારો, એને શાસન કહેવાય? શું એને શાસન કહો તમે? કોઈની કાઢી ચિઠ્ઠીને તમારી ચિઠ્ઠી લગાડી દો, એને માટે શબ્દો છે ગુજરાતી, ઇંગ્લિશ પણ છે. એ અત્યારે આ જગ્યા નથી વાત કરવાની, પણ અમે અત્યારે રાહુલ ગાંધી કહે છે કે સંગઠન મજબૂત કરવા માટે આપ જમીન પર જાઓ, દરેક ક્ષેત્રમાં જાઓ. રાધર દેન બધાને બોલાવીને તમે વાત કરો એના કરતાં તમે જાઓ અને મજબૂત બનાવો જિલ્લાને. જિલ્લા મજબૂત થશે તો રાજ્ય મજબૂત થશે. એટલે એ કાર્ય ચાલુ કર્યું છે અને અમે અહીંયા આણંદથી ચાલુ કર્યું છે. જે પ્રમાણે રાહુલ ગાંધીજીએ પણ કહ્યું હતું, જે AICCની બેઠકને હતી એ બધામાં, કે આપણે ભાજપનું મોડેલ, ભાજપના જે મોડેલ છે એ પ્રમાણે માઇક્રો લેવલે બૂથ પ્લાનિંગ કરીને કરીશું. એ જ મોડેલની કોપી અત્યારે કોંગ્રેસ કરી રહ્યું છે. તો એક રીતે એવું ના છે કે કોંગ્રેસ અત્યારે ભાજપના જ રસ્તે જઈ રહ્યું છે? ના, જો નીચે આમ જોવા જાઓ તો 3 લેયર મેનેજમેન્ટ કહીએ, મલ્ટી લેયર મેનેજમેન્ટ, કે આ બધા કોર્પોરેટ વર્ડ્સ છે. એ કોઈ પક્ષના નથી, શાસક પક્ષના નથી. એ તમે બૂથ ઉપર 4 માણસ બેસાડો અને એને માઇક્રો મેનેજમેન્ટ એ લોકો કહેતા હોય તો એ આઈ ડોન્ટ નો એ કયા મેનેજમેન્ટ ગુરુ પાસેથી આ શીખ્યા છે. પણ હા, એ વાત ખરી કે રાહુલ ગાંધીજી એમ કીધું કે આપણે અહીંયા બધા જ લેયર ઉપર જઈએ, જિલ્લા સ્તરે જઈએ, ગ્રામ્ય લેવલે જઈએ. અને રાહુલ ગાંધીજી તો એ આમ જોવા જાઓ તો રાજીવ ગાંધીએ જે લોકલ પંચાયતી રાજ લઈ આવેલા, જેને લીધે આજે આટલી બધી બહેનો એમ્પાવર્ડ છે, તો એ જે મોડલ હતું ને એ પછી બધા જાતના મોડલો આવ્યા છે. એટલે પ્રણેતા ગણો કે જે પણ કંઈ ગણો આ દેશમાં, અને હું તો એ વસ્તુ કહેતી આવી છું જ્યારથી હું પંચાયતી રાજનું એમેન્ડમેન્ટ જોઈને આવી છું ને રાજીવ ગાંધીની વિચારધારા જોઈને આવી છું કે આવતી કેટલી સદીઓ સુધી ક્યારે આવું મોડલ કોઈ નહીં લાવી શકે, ગમે તેટલું કોપી મારે તો બી શાસક પક્ષ. એટલે આ જે વાત કરી રહ્યા છે રાહુલ ગાંધીજી, કદાચ મેં તો સાંભળી નથી એમણે આવું કંઈ કીધું હોય, પણ એમ કીધું કે ભાઈ આપણે બૂથ લેવલ સુધી જઈએ અને આપણા કાર્યકરોને જે જોવામાં આવવું જોઈએ, કારણ કે ઘણા વર્ષોથી અમે પક્ષમાં નથી, સત્તામાં નથી. એટલે એ સત્તા પક્ષમાં તે છતાં આટલા બધા કાર્યકરો જોવે તો રાહુલ ગાંધી એમ કહે કે આપણે હવે આટલા બધા કાર્યકરો છે તો બધાને એક્ટિવ કરો, બધાના થોડી જાન આવી જાય અને આવી બધી વાત. એટલે રાહુલ ગાંધીના વિચારો બહુ જ ઊંચા છે અને બધાને દરેકને સહભાગી થવા માટે કહી રહ્યા છે. તમે હમણાં કીધું એમ કે વુમન એમ્પાવરમેન્ટ જે છે કોંગ્રેસે કર્યું છે, પરંતુ અત્યારે જે પ્રમાણે ગુજરાતની રાજનીતિની વાત કરીએ તો વુમનનું જે એમ્પાવરમેન્ટ રાજનીતિમાં કોંગ્રેસની જોવા જઈએ તો જે હોવું જોઈએ એના કરતાં ઓછું તમને લાગે છે? ના, એકચ્યુઅલી તમે વિમેન એમ્પાવરમેન્ટની વાત આપણે કરીએ ને તો there are different kinds of empowerment. એમાં તમે એજ્યુકેશનલ એમ્પાવરમેન્ટ પણ જોઈ શકો, તમે જોબવાળી એમ્પાવરમેન્ટ પણ વિમેનને જોઈ શકો, એન્ટરપ્રિનરશિપમાં પણ વિમેન એમ્પાવરમેન્ટ જોઈ શકો, અને એવી રીતે પોલિટિકલ એમ્પાવરમેન્ટ જોઈ શકો. પોલિટિકલ એમ્પાવરમેન્ટ એમને ના થઈ શકે એવું રાજીવ ગાંધીએ
જોયું હતું જ્યારે એ જતા હતા ત્યારે એમને થયું કે બહેનો તો આમાં આવી જ નહીં શકે, આ તો કાયદાથી લાવવી પડશે. એટલે એમને આ વિચાર આવેલો અને એમણે આ પંચાયતી રાજમાં કે ગમે તે થાય 1/3 વિલ બી વિમેન. અને એટલા માટે આજે આટલી બધી બહેનો પોલિટિકલ લેવલે નીચેના સ્તરે એ આવી રહી છે. રિઝર્વેશનનો કાયદો આવે પણ એ બી તમે શાસક પક્ષે તો કોપી પેસ્ટ જ કર્યું છે ને, બીજા બધાની જેમ ઉખાડી લીધું ને લઈ લીધું. રાજીવ ગાંધીનું આજે જે અને સોનિયાજીનું હતું રાજ્યસભામાં પાસ થયેલો ખરડો, તમે મેજોરિટી તમે હતા પક્ષમાં તો બી તમે લોકસભામાં ના લીધો. તો એ તમારું કયું વર્તન? વોટ ઇઝ ધીસ પોલિટિકલ બિહેવિયર કે તમે ના લીધું એ રાજ્યસભામાં પાસ થયેલો ખરડો? તો આ વાત જે છે કે પોલિટિકલ એમ્પાવરમેન્ટને એનો સમય લાગે. તમે એમને તૈયાર કરી શકો બહેનોને, પણ બહાર આવે બહેન, એને ખબર છે કે હું સમાજમાં એક ઓપન એરિયામાં જઈ રહી છું, જ્યાં મારે બતાવવાનું છે કામ કરીને, મારે લોકોના ઇશ્યુઝ લઈને મારે આગળ વધવાનું છે અને રાજકીય રીતે મારે પ્રશ્નો ઉકેલવાના છે. એટલે વિમેનને તૈયાર કરવામાં, મોકો આપવામાં રાજીવ ગાંધી પાછા ન પડ્યા, પણ એ લોકલ લેવલે થયું. એટલે બહાર સ્ટેટ લેવલે અને પાર્લામેન્ટ લેવલે થોડીક સમય થાય બહેનોને તૈયાર થતાં. તમે જુઓ છો કે આપણે આટલી બધી વાત કરીએ કે અમે તો ઇન્ટરનેશનલ થઈ ગયા અને અમારી તો નામના થઈ ગઈ બધી અચાનક બધી 5-7 વર્ષમાં, પણ ક્રાઇમ રેટની વાત નથી કરતા, બહેનો જોડે અત્યાચાર થાય છે એની વાત નથી કરતા, હાથરસમાં શું થયું એ નહીં કહેવાનું દીકરી જોડે, તમારે કઠવામાં શું થયું એની વાત નહીં કરવાની. સુરતમાં કોઈએ પૂછ્યું નહીં આપણા કોઈ નેતાઓને કે રસ્તા ઉપર જાહેર રસ્તામાં ચપ્પાથી ગળું કાપી કાઢ્યું, કોઈએ પ્રશ્ન પૂછ્યો? તમે ઇન્ટરવ્યૂ લીધો કોઈનો કે વોટ હેપન્ડ એ દીકરીના ફેમિલીનું? અને ગળું રસ્તા પર કાપી કાઢે. એટલે ક્રાઇમની પણ આપણે વાત કરવી જોઈએ. એટલે બહેનો આગળ આવશે, તૈયાર થઈ રહી છે, એમ્પાવર થઈ રહી છે અને ચોક્કસ પોલિટિકલી એમ્પાવર થશે. અને કોંગ્રેસ પાર્ટી તૈયાર બધાને કરી રહી છે, મોકો આપી રહી છે અને મને લાગે છે બહેનો ધીરે ધીરે આગળ વધી રહેશે. અત્યારે જે પ્રમાણે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે ને, આણંદથી એની શરૂઆત થઈ ગઈ છે, કાર્યકરોનો ઉત્સાહ કેવો લાગી રહ્યો છે અત્યારે તમને? જે પ્રમાણે કાર્યકરો તમારી જોડે આવતા હશે, વાત કરતા હશે, કેવા સજેશન્સ આવી રહ્યા છે અને તમને શું લાગી રહ્યું છે સજેશન? કાર્યકરો બહુ ઉત્સાહી છે, બધાને મળવું છે અને બધા વાત કરી રહ્યા છે, કારણ કે બધાએ કોંગ્રેસનો વખત જોયેલો છે. કોંગ્રેસના સમયમાં આ રાજ્યમાં જેટલા ઇન્સ્ટિટ્યુશન્સ સ્થપાયા છે એ બધાને ખબર છે. સરદાર પટેલનું શું યોગદાન હતું એ પણ બધાને ખબર છે. અને હું તો એમની ધરતી ઉપર છું, એજ્યુકેશન હબ વલ્લભ વિદ્યાનગર પાસે છું. એટલે કાર્યકરોનો ઉત્સાહ એટલો જ છે અને એ લોકોના ઇશ્યુઝ પણ એવા સારા છે. ચરોતરમાં અને ખાસ કરીને ગુજરાતમાં નવો જોશ લાગે છે કે આ પ્રકારના સેન્સ અને નવું માળખું જ્યારે આવશે કોંગ્રેસનું, ત્યારે આવનારી જે ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે કે જે પણ ચૂંટણી આવે છે, એમાં એક પરિવર્તન જોવા મળશે? ક્યાંય પણ કશું બી તમે કોઈ નવો રસ્તો પકડો તો ક્યાંક ને ક્યાંક કંઈ ને કંઈ પરિવર્તન આવતું હોય છે. કાં તો તમે પોતાનામાં પરિવર્તન લાવો, કાં તો તમે પરિવર્તન જુઓ. એટલે કોઈ પણ એક્સરસાઇઝનો અંત તો ક્યાંક ને ક્યાંક સારી રીતે નીકળતો હોય છે. વી હેવ ટુ વેઇટ કે આ બધાનો ઉત્સાહ કેવી રીતે આવે છે. અને ઉત્સાહ આટલો બધો છે એટલે આટલા વખતથી કોંગ્રેસ લડે છે. અને કોંગ્રેસના તમે આટલા બધા લોકોને લઈ જાઓ છો કોઈ પણ રીતે, તો તમને કોંગ્રેસના માણસોની જરૂર શા માટે પડે છે? જો તમારા પાસે લીડરશિપ ક્વોલિટી હોય તો તમારામાંથી કોઈ તૈયાર કેમ નથી થઈ શકતું? એટલે એ પણ એક સવાલ આવે ને બધા. અને તમે એમ કહો કે હા કોંગ્રેસ તો ઇટ્સ અ બિગ એનર્જી ફોર્સ, એટલે તૈયાર થતું જ રહેવાનું. અને કોંગ્રેસે જ આ દેશને બનાવ્યો છે, એટલે કોંગ્રેસ ઇઝ ધી ઓનલી સોલ્યુશન. તમે હમણાં કીધું કે ભાજપ કોંગ્રેસના જે ધારાસભ્ય છે કે જે પણ જીતીને આવે છે એમને લઈ જાય છે કોઈ રીતે. જે પબ્લિક જે છે, જે વોટ કરે છે, એમનામાં પણ એવું હોતું હોય છે કે અમે વોટ કોંગ્રેસને આપીએ છીએ, કોંગ્રેસના કેન્ડિડેટને આપીએ છીએ, અને છતાં પણ એ ભાજપમાં જતા રહે છે. તો અમે કોંગ્રેસના કેન્ડિડેટને વોટ શા માટે? એક એવી એ લોકોની જે માનસિકતા છે એ સેટ થઈ રહી છે. તો એને તોડવા માટે કોંગ્રેસનું શું આખી જે વ્યૂહરચના રહેશે? વ્યૂહરચના તો હું ન કહી શકું કે કોઈ હોઈ શકે એમાં. કોંગ્રેસ હંમેશા બધાને મોકો આપે છે, એક અવસર આપે છે કે તમે તમારું જે તમારે કામ કરવાનું છે દેશ માટે, પાર્ટી માટે, પબ્લિક માટે. ખાસ કરીને તો તમે આજે પબ્લિક લાઈફમાં આવો તો એ ફક્ત ને ફક્ત લોકોની સેવા, સોશિયલ સર્વિસ માટે આવો છો. પદ મળે એ તો રસ્તા ઉપર છે કે તમને પદ મળે છે, તમે કામ કરો છો. એટલા માટે કે કોંગ્રેસ પાર્ટી આવું બધું વિચારતી નથી કે અચ્છા એ નેતા થઈ જશે તો શું કરશે.
કોંગ્રેસ એમ જ કહે છે કે તમે પબ્લિકનું કામ કરો, તમે ઇશ્યુઝ લો. અને આજે તમે જુઓ તો બધા ઇશ્યુઝ એવા જ લીધા છે. તમે ખાલી યુપીએ સરકારની જે તમે જેટલી બધી એમની અચીવમેન્ટ્સ છે કે રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન, અને અત્યારે તમે જુઓ આપણા ખાલી ગુજરાતના જ જુઓ તમે તો બધી પબ્લિક સ્કૂલોની શું હાલત છે. એક રૂમમાં અને 30 સ્કૂલોની વચ્ચે એક ઓરડો અને 600 સ્કૂલની વચ્ચે 2 ટીચર. તો આ બધી વસ્તુઓ અગત્યની છે ને, સોશિયલ ઇન્ડિકેટર્સ. અને પબ્લિકનો જે પણ મત હોય એ સર આંખો પર, પણ મને લાગે છે કે સચ્ચાઈ ધીરે ધીરે બહાર આવશે જ. ચોક્કસથી અત્યારે જે પ્રમાણે આણંદમાં સાયન્સ લેવાની પ્રક્રિયા કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવી છે, કારણ કે સંગઠનનું માળખું જે છે એમાં ઘરખમ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે મે મહિના સુધીમાં આખું જે છે સાયન્સ ગુજરાતના દરેક જિલ્લામાં લેવામાં આવશે અને ત્યારબાદ જે છે એ કોંગ્રેસ પોતાનું જે નવું ગુજરાતનું જે માળખું છે એ તૈયાર કરશે અને આ ગુજરાતનું જે નવું કોંગ્રેસનું માળખું છે તે એ કોંગ્રેસ માટે કઈ ઉર્જા લાવે છે તે આવનારા દિવસોમાં જોવા મળશે. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ.